ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ઠેર ઠેર રંગોત્સવની ઉજવણી કરાઈ। ડીજે અને ઢોલના તાલે લોકો ધૂળેટી રમ્યા। પંચમહાલમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જ્યારે રંગોની હેલી સાથે બાલ વૃદ્ધ સૌ સંગીતના તાલે ઝૂમ્યા હતા। ધૂળેટીના દિવસે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈએ મન મૂકીને આ પર્વનો આનંદ માણ્યો હતો। બાળકો હાથમાં પિચકારીઓ લઈને એકબીજા પર પાણીની છોડો ઉડાડતા નજરે પડ્યા હતા। હોળી ધૂળેટીની આ ઉજવણી આવનારા આખા વર્ષ માટે નવી ઉર્જા અને ભાઈચારાનો સંદેશ આપી ગઈ છે। રંગોમાં લથબથ ચહેરાઓ પરનું સ્મિત પંચમહાલની જીવંત સંસ્કૃતિની ઝાંખી કરાવતું હતું। હોળી અને ધૂળેટી પર્વની મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ધૂળેટીના દિવસે ખાસડા યુદ્ધ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। ખાસડા યુદ્ધનું નામ જાણીને ચોક્કસ નવાઈ લાગી હશે, પરંતુ અહીં ડીજેના તાલે બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને ખાસડા યુદ્ધ રમે છે। વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150થી વધુ વર્ષોથી ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે। અહીં સામાજિક સમરસતા અને એકતાના દર્શન પણ થઈ રહ્યા છે। દરેક સમાજના લોકો સાથે મળીને આ પર્વની ઉજવણી કરે છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધૂળેટીના દિવસે સવારે ડીજેના તાલે યુવાનોના બે જૂથ આમને સામને આવે છે અને એકબીજા ઉપર ખાસડા શાકભાજી જેવી વસ્તુઓ ફેંકીને યુદ્ધ રમે છે। લોકવાયકા મુજબ આ ખાસડા યુદ્ધમાં જેને જૂતું વાગે એનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે। જો કે સમયના વેણ સાથે વર્ષોથી ઉજવાતા ખાસડા યુદ્ધમાં હવે શાકભાજીનો પણ ઉપયોગ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને રીંગણ, ભટ્ટા અને ટામેટા જેવા શાકભાજીથી અનોખી ઉજવણી કરવામાં આવે છે। મારું નામ ઇન્દ્રવર્ધન રમણીલાલ પંડિત છે। હું ટાવર બજાર નજીકમાં સાગરી શેરીમાં રહું છું। કેટલા વર્ષોથી પરંપરા, મારી ઉંમર 89 વર્ષ છે અને આ પરંપરાથી વર્ષોથી જોયા કરું છું। અહીંયા જે ગ્રુપ પડે છે, વિસ્તારના જુવાનિયાઓ બધા છોકરાઓ અહીંયા ભેગા થઈ અને હોળી અને ધૂળેટી સારી રીતે મનાવે છે। આ વર્ષોની પરંપરા છે। અહીંયા એવું કહેવાય છે કે જેને આ ધૂળેટી દરમિયાનમાં ખાસડા લોકો એને વાગે ને તો એનું વર્ષ સારું જાય છે। એટલે ગામના બધા જ જુવાનિયાઓ અહીંયા ભેગા થઈ અને સારી રીતે ધૂળેટી રમે છે। વર્ષોથી પરંપરા છે। વિશેષતા એ કે ખાસડા, રીંગણ અને શાકભાજી લઈને બધા આ મમ્મી મારે છે અને માટલી બાંધવામાં આવે છે। એ માટલી બાંધી અને જે એનું પિરામિડ બનાવી અને જે ગ્રુપ હોય એ માટલી તોડે એમને આ સાથે અભિનંદન આપવામાં આવે છે અને એનું સ્વાગત કરવામાં આવે છે। ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ। વિસનગરની અમારી અનોખી પરંપરા છે। વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।